हेलो दोस्तों, गुड मॉर्निंग, सुप्रभात, जय भगवान बधाने। स्वागत है तमारो एक नवा व्लॉगમાં। અને આજે અમે એક વ્યુઅર્સની જે કોમેન્ટ હતી એને ઈચ્છા હતી કે જે ગણેશ ધાર ઉપર ઉગતા સૂરજનું સનરાઈઝનું વિડીયો બનાવો, તો આજે આપણે પૂરી કરવા જઈએ છીએ. આજે જોઈ શકો છો કે અંધારો છે, જે 6:45 થયા છે ને પહેલાં ઉઠી ગયા છે ને તૈયાર થઈને જઈએ છીએ. આયુષભાઈ છે એ બૂટ પહેરે છે રહ્યા. તો ચાલો આજે આપણે એક બહેતરીન નજારો લેવા જઈએ છીએ, શૂટ કરવા જઈએ છીએ. તો બન્યા રહેજો સાથે. ચાલો તો હવે આપણે આયુષભાઈ જો રેડી થઈ જાય જલ્દી નીકળી જઈએ અને જલ્દી પહોંચી જઈએ ત્યાં, તો સારી રીતે વહેલા પહોંચી જઈને સારી રીતે શૂટ કરી શકીએ. ચાલો ત્યારે બન્યા રહેજો સાથે. ચાલો ત્યારે પેટ્રોલ પંપેથી નીકળી ગયા છે. આયુષ રેડી ને? રેડી. The day I die. Hey, swing those hips around. Can't stop, roll back down. My ladies, short, tall, thin or wide, always down and ready to ride. One by one, billion by billion. ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ ગણેશ ધાર ઉપર. જોઈ શકો છો અહીંયાનો નજારો. જ્યારે પહેલો જો બ્લોગ મેં માય ફર્સ્ટ બ્લોગ કરીને બનાવ્યો હતો ત્યારે વાયદો કર્યો હતો મને કે આપણે ગણેશ ધાર ઉપર જવાનું છે. અને 1 વર્ષને 4 મહિના જેવું થઈ ગયું છે, એ આવવાનું નહોતો. અને આવી રીતના આજે પૂરો થયો છે વાયદો. અને એમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય છે ત્યારે અહીંયા અમારે તારાવાળાની પાંખી એવું કરીને બધા અહીંયા મેળા જેવો હોય છે ને બધા લોકો દર્શન કરવા આવે છે ગણેશ ભગવાનના. તો ત્યારે વખતે જે ફર્સ્ટ લોક બનાવ્યો હતો એ વખતે પણ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો, પણ તેથી આવી ન શકે. એના પછી બીજો પણ જતો રહ્યો અને ફાઇનલી હવે આવવાનું થયો છે. તો ચાલો તમને ગણેશ દાદાના દર્શન કરાવી દઈ અને પછી આપણે હજી સનરાઈઝ થયો નથી તો આપણે પછી એનું પણ આપણે શૂટ કરવાનું છે. ચાલો જોઈ શકો છો તમે અહીંયાથી ઉપરથી કેવો નજારો દેખાય છે. આ બાજુ મજારવાડી વિસ્તાર, ગામડાઓ અને નરા આવેલા છે. આવવાનું તો વહેલી હતો પણ તો એ દિવસ તો અજવારો તો થઈ જ ગયો છે. પણ વાંધો નહીં, હજી આપણે સૂરજ નથી નીકળ્યો એટલે આપણે કવરેજ સારી રીતે લઈ શકશું.
હનુમાનજીનું મંદિર છે અને આપણે ગણેશ દાદાનું દર્શન કરી લ્યો બધા લોકો. જે પણ તમે જોવો છો રે અહીંયા એ ખુરશીઓ ને જે ઝાડની મહેનત કરી છે, ઝાડ ઘણા બધા અહીંયા વાવી નાખ્યા છે ને શેડ ને બધું આ શેડ બનાવી નાખ્યું છે ને આ એક્શન ગ્રુપ દ્વારા એ બધું એક સંચાલિત કરવામાં આવ્યું છે. એક્શન ગ્રુપ જે અમૃતલાલ ભટ્ટી ને પ્રમુખ આપણે અમૃતલાલ ભટ્ટી ને ભીમજીભાઈ ને હંસરાજભાઈ ને કમલેશ ચાવડા ને ખીમજીભાઈની મહેનતથી આ બધો થયો છે. અહીંયા જે ઘણા બધા વૃક્ષો રોપણ કરી નાખ્યા છે ને આ બધી જે વ્યવસ્થા છે એમના દ્વારા કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર એમનું. જે આ એક આદોનો એક બહેતરીન નજારો છે ને ઓર બહેતરીન બનાવવાની કોશિશ કરે છે. કેટલો બહેતરીન નજારો છે જોઈ શકો છો તમે. તો 7:31 થઈ ગઈ છે પણ હજી સુરજ દાદા હજી નીકળ્યા નથી. આ જોઈ છીએ નજારો બહુ અલગ જ છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો હવે સુરજ દાદાના દર્શન તમે કરી શકો છો રહ્યા. એકદમ લાલ લાલ દેખાય છે, ખબર નહીં તમને કેમેરામાં કેવું દેખાય છે પણ એકદમ લાલ 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 અને બહુ જ
અલગ જ નજારો છે. કેમેરામાં શાયદ એટલો બધો કેપ્ચર થાય કે ન થાય, પણ રિયાલિટીમાં બહુ અલગ જ નજારો છે. સુરજ દાદા તો ઉગી ગયા છે, તમને બતાવી પણ દીધો. કેવું લાગે આવીશ અહીંયા ઉપર? બહુ જોરદાર નજારો છે ઉપરથી. એક વખત લાવો લીધા જેવો છે, જરૂરથી આવજો. જે પણ નજીક છે અહીંયાના. જોઈ શકો છો, બહુ સુંદર નજારો. આ બાજુ આધોઈ ગામ છે. બ્લોગિંગની પણ એક મજા છે. એક સ્પેશિયલ ઓકેઝન હોય કે સ્પેશિયલ પ્રસંગ હોય તો એ ઓર સ્પેશિયલ બની જાય, કેમ કે આપણે શૂટ કરવાનું હોય ને એને એક્સપ્રેસ કરવાનું હોય, અને ઇન ફ્યુચર માટે એ યાદી પણ બની જાય, અને બધાએ માટે પણ એ શેરિંગ થઈ જાય કે બધાએ પણ એનો લાવો લઈ શકે. તો વ્લોગિંગ આમ એક મજેદાર વસ્તુ છે. આજે પણ તમે જોઈ શકો છો કે સવારના સનરાઇઝિંગનો અહીંયા વિડીયો શૂટ કરવા અમે વહેલા આવી ગયા. તો બહુ આનંદદાયી હતો, મજા આવી. અને ચાલો ત્યારે બન્યા રહેજો વિડીયોમાં. હજી પણ અહીંયાથી થોડા શૂટ લઈ લઈ. ચાલો ત્યારે તમને બીજો થોડો નજારો બતાવી દઈને અહીંયાનો થોડોક ઇતિહાસ વિશે વાત કરી લઈ. ઇતિહાસમાં અહીંયા 32 કોઠા કરીને હતા, જે વ્હાઇટ સિમેન્ટ ને વ્હાઇટ કલરમાં તમે અહીંયા જોઈ શકશો. થોડા અવશેષો 32 કોઠા અહીંયા હતા, જે વાઘજી ઠાકોરે બનાવ્યા હતા. જે લખધીરસિંહ કરીને જે મોરબી શાસન હતો એમના વંશજ હતા, જે આપણે વાઘજી ઠાકોર. અને એમણે અહીંયા 32 બંગલા કે 32 કોઠાનું જે નિર્માણ કર્યું હતું. અને એમને એ પ્રકૃતિ પ્રેમી અને પશુ પ્રેમી હતા, અને એમને આ લોકેશન વાતાવરણ બહુ ગમ્યું હતું. એમના માટે એમણે અહીંયા કામ શરૂ કર્યું હતું, અને ઘણું બધું 32 કોઠા બનાવ્યા હતા. પણ પછી એમને એવું વિચાર આવ્યું કે જો અહીંયા 32 કોઠાનું નિર્માણ કરશું ને અહીંયા બધે પશુ પક્ષીઓ ઘણા હતા અહીંયા આજુબાજુ નીચે ખાઈમાં ખાડીમાં ને, તો એમને વિચાર આવ્યો કે રાજા જો અહીંયા આવશે, બીજા રાજા, ને અહીંયા બધો શિકાર કરશે, તો એમને પછી આ બધો અધવચ્ચે મૂકી દીધો ને નિર્માણ પૂરું પછી નહોતો કર્યો. તો તમે જોઈ શકો છો કે અહીંયા પહેલાં ઘણા એવું બધું બન્યું છે જે 32 કોઠા ના હતી, પણ હવે અત્યારે એટલું કાંઈ એવું નથી, ખાલી અવશેષ રહ્યા છે. જોઈ શકો છો નજારો. અહીંયા ઘણા બધા વૃક્ષો રોપણ પણ કરવામાં એક્શન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે. ઘણી બધી કામગીરી કરવામાં આવી છે બહુ મહેનતથી, કે અહીંયા ડુંગરાળ વિસ્તારમાં આટલા બધા વૃક્ષોનું વાવેતર કરવું ને એને મોટા કરવા એ એક મહેનત માંગી લે, ફૂલ મહેનત માંગી લે એવો કાર્ય છે. જોઈ શકો છો અહીંયા ઘણી બધો ડેવલપમેન્ટ કરે છે રહ્યા, થાય છે રહ્યું, ને ઘણી બધી મહેનત કરે છે રહ્યા. જોઈ શકો છો અહીંયા વૃક્ષો
કેવડા કેવડા મોટા થઈ ગયા છે. પહેલાં તો અહીંયા કાંઈ નહોતું, પણ આ બધું વૃક્ષો ને આ બધો મહેનત બહુ કરી છે ત્યારે થયું છે. ને આસ્તે આસ્તે ડેવલપમેન્ટ ચાલુ જ છે હજી. તો આપણે આ વિડીયો દ્વારા હવે આપણે થેન્ક્સ પણ કહી દઈએ આપણે જે એક્શન ગ્રુપના આપણા પ્રમુખ એડવોકેટ અમૃતલાલ ભટ્ટી અને ભીમજી મુસડિયા, હંસરાજભાઈ કારિયા, કમલેશભાઈ ચાવડા, બીજા જે લોકો છે જે ખીમજીભાઈ ચાવડા છે, રમેશભાઈ પતારિયા અને આપણે વેલજીભાઈ છે, બધા એનો આપણે ખૂબ ખૂબ આ વિડીયો દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ કે જે બહુ સખત અને ખૂબ મહેનત દ્વારા એમણે આ બધો અહીંયા કામગીરી કરી છે. તો એમને પણ આપણે થેન્ક્સ કહી દઈએ. જોઈ શકો છો અહીંયા ટાંકો. એને તો શું વડકના કામ કર બીજું કઈ હા બસ આવી ગયા છે આપણે હરેશભાઈ ગણે, જૂના મિત્ર ગણે, ને વેલ પેક કરાવી લીધી છે. નાસ્તો કા Nasto ka pasta, pasta ka nasta. Nasto ka pasta, pasta ka બધી નાખી દેવાની કે રાખવાની? રાખ દી થોડી. તા 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 તા. ભૂંગળા જેવી, હા. તા. અમે એક ભૂંગળો દે પડે. ભૂંગળો લેવાનો નથી. આજે આપણે જૂનું ટેસ્ટ લેવાનું છે. જે નાનકા હતા ને ભણતા ત્યારે જે કન્નુ કાકા જે આવતા જે ભેલ લઈને, જે ભૂંગરા ભેલ ને ચીક્કી ને એ જે ટેસ્ટ હતો એ આજે આપણે હરેશભાઈ એમના પોતરા કણેથી આપણે લઈ આવ્યા છીએ પાછા. અને 1975 સેમ ટેસ્ટ આપે છે રહ્યા વર્ષોથી. ચાખી આજ કેવો છે? ચાલો. ચાલો આપણે આજે એનો સ્વાદ લઈ લઈએ ફરી પાછા.